અંત્યના 16મા વચનામૃતમાં પણ મહારાજે કહ્યું, શ્રીજી મહારાજે, કે જેમ પતિવ્રતા નારીને પોતાના પતિને વિશે અનન્ય નિષ્ઠા છે, પણ એને ઘેરે કોઈ મહેમાન આવે તો પોતાના સંબંધ પતિના સંબંધી જાણીને તેની અનજળે કરીને સરભરા કરે, એવી રીતે પોતાના ઈષ્ટદેવમાં અનન્ય પતિવ્રતાની ભક્તિની નિષ્ઠા હોય તોય બીજા સર્વે જે અવતાર છે તેને પોતાના ઈષ્ટના માનીને પૂજે અને માને, એના માનીને, પોતાના ઈષ્ટદેવના માનીને એને માને. દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું છે. હનુમાનજીની પતિવ્રતાની ભક્તિ વખાણી છે ને, કે હનુમાનજીને રામચંદ્રજીને વિશે અનન્ય પતિવ્રતાની નિષ્ઠા છે, કે રામ અવતાર પછી બીજા ઘણા ભગવાનના અવતાર થયા, પણ હનુમાનજીને તો પોતાના રામચંદ્રજીને વિશે જ અનન્ય પતિવ્રતાની નિષ્ઠા રહી છે. એ નિષ્ઠા બદલી નથી. માટે હનુમાનજીની ભક્તિ કેવી છે? પતિવ્રતાની નિષ્ઠાની છે. બસ આટલું આમ કઈ નીકળી જાય, પણ એનો મર્મ નથી કોઈ સમજતા, કે હનુમાનજીએ રામચંદ્રજીને કેવા પકડી લીધા. બસ. પણ તમે જુઓ, રામચંદ્રજીની અનન્ય નિષ્ઠા છે હનુમાનજીને, પણ પછી બીજા જે જે અવતારો થયા એ અવતારો દરેકની સેવા કરી. પાછી શ્રી કૃષ્ણ વખતે દર્શન ને સેવા છે, મહાભારતના યુદ્ધમાં કપિધ્વજ થઈને બેઠા છે, ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા તો એમની સેવામાં ફળ ફૂલ લઈને વારે વારે જમાડે, દર્શન કરી આવે, આશ્વાસન આપી આવે માતા પિતાને. ત્યાં પરિવારમાં હનુમાન ગઢિયેથી પ્રગટ થઈને જાય છે ને, કથાઓ બધે સેવા બધાની કરે છે, દર્શન બધા અવતારોનું કરે છે, પણ પોતાને રૂપ ઈષ્ટ રામનું છે. એ તો જેની હારે પરિણામ એ જ હોય ને, પતિવ્રતાનો ભાવ તો એ જ હોય ને. પછી એના જાણીને બધાને આવે, આવો ભાઈ બેસો, જળ પીવો, પાણી પીવો, દૂધ પીવો, કોફી પીવો, જે ચાય પીવો, જે ભાવતો એ પીવો, કાંઈ નો ભાવતો કાંઈ નો પીવો, પણ એ કે સાચવે ને બધા. હનુમાનજી માંથી આ તમે જો, આનાથી બીજું આગળ દ્રષ્ટાંત કયું લાવું? પોતાના રામચંદ્રજીને વિશે અનન્ય નિષ્ઠા શ્રીજી મહારાજ એને વખાણે, કે બીજા અવતારો થયા પણ એની નિષ્ઠા બદલી નહીં, પણ નિષ્ઠા ના બદલી, સેવા બધાની કરી, દર્શન બધાનું કર્યું. ત્યારે આપણે આ સર્વોપરીની વાતો કરનારા છીએ, તો સેવાય નહીં, દર્શન નહીં, કશું પૂજન નહીં, કશું નહીં, નોમી ના લે, એને નિષ્ઠા ગણે. શાસ્ત્રમાં ક્યાંય મળે છે? વચનામૃતના કાંધ મારીને વાતો કરવી હોય એવા પછી આપણે કેવું શું? અશાસ્ત્રી એક કઈ વાત આપણે નહીં કહીએ. શ્રીજી મહારાજની ખુદની વાતો છે. અને આખી જીવન લીલા દરમિયાન શ્રીજી મહારાજે લક્ષ્મીનારાયણ, નરનારાયણ, રાધારમણ, મદન મોહનજી વગેરે બધા સ્વરૂપો પધરાવ્યા. હનુમાનજી, ગણપતિ, શિવજી, સૂર્યનારાયણ વગેરે દેવો પધરાવ્યા. મંદિરો 6 કર્યા, એમાં પધરાવ્યા એટલું થોડું છે. જ્યાં જ્યાં ગયા છે ઘણી જગ્યાએ મહારાજે વાત વાતમાં હનુમાનજી પધરાવ્યા છે. અને કોઈ જગ્યાએ જાય ને શિવ મંદિર હોય, તરત દોડીને જાય, દર્શન કરે, ભેટ મૂકે, પૂજન કરે, પૂજારીને ખુશ કરે. રાધા કૃષ્ણના મંદિરો બધા જાય. અને રોજે કાંઈક ને કાંઈક વંચાતું હોય, ભાગવત હોય, ગીતા હોય, મહાભારત હોય, બધા ગ્રંથો વંચાય. તુલસીદાસજીના પદો ગવડાવે, નરસિંહ મહેતાના પદો ગવડાવે, સુરદાસજીના પદો ગવડાવે. અને અત્યારે તો આવું સર્વોપરી માનના વાળા તો કોઈનું પદ ન ગાય, અને કોઈ ગાતો હોય તો કોનમાં ઓંગરી નાખી દે. ક્યાંય મેળ મળે છે તમને આમાં? આ શ્રીજી મહારાજની જીવનની લીલાની વાત થઈ. તો ગોપાળાનંદ સ્વામી તમે જુઓ, શ્રીજી મહારાજ હતા ત્યારની વાત મૂકી દઈએ, પછીની વાત લ્યો તો સારંગપુરમાં હનુમાનજી ગોપાળાનંદ સ્વામી પધરાવ્યા. શ્રીજી મહારાજ ગયા પછી ઘણા વર્ષે વડોદરામાં શિવજી પધરાવ્યા, શિવલિંગ પધરાવ્યું છે. એની હાજરીમાં મહાપુરુષ દાસજી સ્વામી ધોળા લુગડે હતા, ત્યારે એની હાજરીમાં પધરાવ્યું છે. એનું વર્ણન બહુ સરસ કર્યું છે. જરૂર હતી?
શિવજી પધરાવ્યા, હનુમાનજી પધરાવ્યા. હનુમાનજીના કેટલા સ્તોત્રો અને મંત્રો ને એ બધું રચ્યું. વિષ્ણુ પૂજાની વિધિ રચના કરી છે. શ્રી કૃષ્ણ પૂજા વિધિનો ગ્રંથ લખ્યો છે. અરે આ મહાપૂજા જે છે એનું પ્રવર્તન ગોપાળાનંદ સ્વામી કર્યું છે. એની અંદર બધા દેવો અવતારો એની બધાનું સ્થાપન કર્યું છે. સંસ્કૃત ગ્રંથોમાં ભાગવતના દસમ સ્કંદ ઉપર બધી ટીકાઓ લખી છે, ગીતાઓ ઉપર ભાષ્ય લખ્યા છે. કેટલું કેટલું સમન્વય છે. તો નિત્યાનંદ સ્વામી એમણે હનુમાન કવચ વગેરે લખ્યા છે. સર્વોપરીની વાત નિત્યાનંદ સ્વામીને તો બધા આગળ આમ કરીને કરે છે. તો એમણે જો હનુમત કવચ લખ્યા છે, અવતાર ચરિત્ર લખ્યા છે, વૈકુંઠ દર્શન લખ્યું છે, અને સાંડિલ્ય ભક્તિ સૂત્ર ઉપર એમણે ભાષ્ય લખ્યું છે. એની અંદર અવતારોનો એટલું સુંદર સમન્વય લખ્યો છે કે મેં ચક્કર ખાઈ જાઉં. ત્યાં સુધી લખ્યું કે કોઈ અવતારોને એવી રીતે નિગ્લેક્ટ કરી શકે નહીં કે નિત્યાનંદ સ્વામી. બીજું શું જોઈએ તમારે? ગુણાતીતાનંદ સ્વામીએ રાધા કૃષ્ણ આદિ સ્વરૂપોનું અનન્ય ભાવે સેવન પૂજન કર્યું. અરે ગામડે જ્યાં જ્યાં ગયા ત્યાં હનુમાનજી ગણપતિના બધા પ્રતિષ્ઠા કરી છે સ્વામીએ. અબજી બાપાએ પોતે છતરડીની અંદર હનુમાનજી પધરાવ્યા છે. સુંદર પૂજા વિધિ, નિત્ય રીતે સરસ મજાની પૂજા વિધિ આજે પણ થાય છે. શનિવારે તો કેટલા 2000 નાળિયેરો હનુમાનજી આગળ વધેરાય છે. પ્રતિદિન સરસ વિધિ પ્રમાણે હનુમાનજીની આજે પણ પૂજા થાય છે. અબજી બાપાને શું જરૂર પડી ગઈ છે? સમજીને સ્થાપ્યા છે. પછી આ ઘણા આપણે કહીએ ને કે ત્યાં હનુમાનજી પધરાવ્યા છે, તો કે પધરાવ્યા છે પણ ત્યાં કઈ પૂજા પૂજા કઈ થતી નથી. લે આનું શું કેવું? સાવ ખોટું જ બોલવું. પોતાની પકડી રાખવી બસ. અબજી બાપાના જીવન વૃત્તાંતો વાંચો. 1.5 મહિના સુધી તો રામાયણની કથા સાંભળી છે અબજી બાપાએ. એ રામાયણની કથા સાંભળે છે વિરોધ અવતારો કે અવતાર ચરિત્રો સાથે. મૂળ પુરુષોને લોકો છે ને એવોઇડ કરતા હોય છે. અરે વલ્ભાચાર્યના પુષ્ટિ માર્ગમાં તો અનન્ય નિષ્ઠા અન્યાશ્રય ન કરાય, કેવી જોરદાર વાતો થાય છે. બરાબર. એ વલ્ભાચાર્ય જે મહાપ્રભુજીની ભારત વર્ષની અંદર 84 બેઠક છે. દરેક જગ્યાએ ભાગવતની પાઠ કર્યા છે. એમાંની કેટલીય બેઠકો ઉપર મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ વાલ્મીકી રામાયણના પાઠ કર્યા છે. એ અનુયાયીઓ સમજે નહીં. શિવજીને નમે નહીં એવા વૈષ્ણવ આજે પણ ઘણા છે. હવે શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ એમ કહે છે અમારે વૈષ્ણવમાં અગ્રગણ્ય કોણ? તો કોઈ મહાદેવ શંભુ. શિવ અમારે અગ્રગણ્ય છે વૈષ્ણવ. મહાભારતના યુદ્ધમાં તો હનુમાનજી હારો હાર જ છે. વૈષ્ણવ છે શિવને માને નહીં ઘણા. બલિહારી છે ભાઈ. જરા પોતે જેને અનુસરે છે એને તો સમજવા કોશિશ કરવી જોઈએ. ચૈતન્ય મહાપ્રભુ એનાથી ભક્તિમાં કોણ આગળ હોય? એ ધૂન બોલાવે તો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હે આ મંત્રની ધૂન જમાવે હરે કૃષ્ણ હરે રામ ની. ઘણા લોકો આપણા સંપ્રદાયમાં પણ તુલસીદાસજીની પહેલી વાત કરતા હોય છે કે તુલસીદાસજી રાધા કૃષ્ણના મંદિરમાં ગયા તો ત્યાં રાધા કૃષ્ણની મૂર્તિ હતી. તો પછી કીધું કે હો કહા કહું છબી આજ કી બહુત બને હો મહારાજ, પણ તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લો હાથ. જોયું કે તુલસીદાસજીની નિષ્ઠા. રામચંદ્રજી હોય તો માથું નમાવું, હું કૃષ્ણને માથું નમાવું નહીં. આવી નિષ્ઠા હોવી જોઈએ. સાવ પણ પ્રસંગને ઊંધો જ મારે એનું શું કેવું?
પેલું હું તમને પૂછું કે જો આવી નિષ્ઠા હોય તો રાધા કૃષ્ણ મંદિરમાં જાય શું કામ તુલસીદાસજી? કઈ થોડી અક્કલ તો વાપરો બંદે. આવું જ હોય તમે નથી જ માનતા મસ્જિદમાં તમારે જવાની શું જરૂર છે? પછી તમે જ્યાં નહીં કહો કે આ મને રામ દર્શાય તો જ માથું નમાવું, પણ તો તમે ગયા શું કામ મસ્જિદમાં? સીધી ચટવાત છે ને. હવે ત્યાં જવું અને પછી કહો કે ભલે બને હો મહારાજ તુલસી મસ્તક તબ તો ઘેરે રહ્યો ને બાપા. અહીં કોને તમને પત્રિકા લખી હતી? એ ગયા છે એનો અર્થ જ એ છે કે રાધા કૃષ્ણનું મંદિર જોઈને ગયા છે. એને ખબર છે રાધા કૃષ્ણ બિરાજે છે, પણ આખી પ્રસંગની કઈ ખબર ન હોય, પૂરો કોઈ અભ્યાસ કરે નહીં, વાતોને અડધી તોડીને સમાજને ગેરમાર્ગે દોરે. અને આપણે જેવા કોઈ સ્પષ્ટીકરણ કરે ને તો અનુયાયીને પેલી વાત કહી દે, એની તો વાત સાંભળવી જ નહીં, એટલે એનું હાલ્યા રાખે. એમાં તો સાંભળવી જ નહીં, એની વાત સાંભળવી, કારણ કે નહીતર એનો માલ કેમ ખપે? આપણે તો જે છે એ તમને શાસ્ત્રીય વાત કહી દેવાના, કારણ કે આપણે કોઈ ગ્રુપ કરવું નથી, આપણે કોઈ બંધ કરવું નથી, આપણે કોઈ ટોળું જમાવવું નથી, આપણે કોઈ અનુયાયીઓ વધારવા નથી. આપણે તો સ્વામિનારાયણની વાત કરવી છે. મૂળ વાત એમ છે કે રાધા કૃષ્ણના મંદિરમાં રાધા કૃષ્ણને સમજીને જ ગયા હતા. આ રાધા કૃષ્ણ મંદિર છે, તુલસીદાસજી થયું હું જાઉં. ત્યારે ત્યાં જે પૂજારી પરશુરામ કરીને બ્રાહ્મણ હતો એને ટોણું માર્યું કે અહીંયા તો રાધા કૃષ્ણ છે, અહીંયા તું શું આવ્યો? બહુ તું રામની ભક્તિની વાતો કરે છે, અહીં શું લઈને આવ્યો છે? ત્યારે તુલસીદાસજી કહો આટલી બધી જડ બુદ્ધિ. એટલે તુલસીદાસજીએ મસ્તક નમાવીને રાધા કૃષ્ણને કહ્યું, પ્રભુ કહા કહું છબી આજ કી બનુ બહોત બને હો મહારાજ તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લો હાથ. અને ભગવાન રાધા કૃષ્ણએ રામચંદ્રજી રૂપે પ્રગટ થઈને દર્શન આપ્યું. ત્યારે પેલો બ્રાહ્મણ જોઈ રહ્યો કે તુલસીદાસજી સાચા છે, હું ખોટો છું. આવો ભેદ અને આવો તિરસ્કાર મારે અન્ય સ્વરૂપો સાથે ન કરવો જોઈએ. આવો સરસ મીઠો પ્રસંગ છે. હવે આ કીએ નહીં અને આપણને સાંભળવા દે નહીં. તમને એમ લાગે કે આ પ્રસંગ ખોટો છે, કદાચ છે ને, આ તો ભેજા છે ને, તો તમે એ ઉત્તર પ્રદેશમાંથી ગ્રંથો પણ મંગાવી શકો છો, રામકિંકરજી મહારાજના ગ્રંથોમાંથી પણ ખોલીને જોઈ શકો છો. છતાંય તમને કાંઈ ન મળે તો તમને સોલિડ તમને દ્રષ્ટાંત આપું, પ્રમાણ આપું, દ્રષ્ટાંત નહીં પ્રમાણ ઓથેન્ટિકલી આપું કે તુલસીદાસજી રામ સિવાય કોઈને નમતા નથી એવું તમારે કેવું છે ને? તો આવું કેમ થયું? શું રામચરિત માનસ તો એમણે લખ્યું છે ને, તો એમાં મંગળાચરણમાં અદભુત રીતે શિવજીનું વર્ણન કર્યું છે. ચાલો એની પેલી વાત કરી. તુલસીદાસજીએ કૃષ્ણ ગીતાવલી નામનો સ્પેશિયલ ગ્રંથ લખ્યો છે અને શ્રી કૃષ્ણના પદોની રચના કરી છે, લીલાનું વર્ણન કર્યું છે. શ્રી કૃષ્ણ ગીતાવલી તમને ક્યાંય બજારમાં ન મળે તો મારી પાસે લઈ જજો, મારી લાઇબ્રેરીમાં પડ્યો છે. શ્રી કૃષ્ણ ગીતાવલી શું કામ લખ્યું? તો ભલે બને હો મહારાજ જો આવું જ તમે ગોઠવાવતા હોય તો એમણે શું કામ લખ્યો? જેમ શ્રી રામચંદ્ર કૃપાલુ છે ને એવું શ્રી કૃષ્ણચંદ્ર ઉપર સરસ મજાનું એમણે પદ લખ્યું છે. એક જ નહીં, ઘણા પદ. તો શું કામ લખ્યું છે? અને રામચરિત માનસ એમાં શિવજીનું તો સુંદર એટલું બધું આમ ભાવુક મંગળાચરણમાં વર્ણન કરે છે તુલસીદાસ, અદભુત. અને રામચરિત માનસની કથાનો પ્રારંભ શેનાથી થાય છે ખબર છે? શિવ કથાથી, શિવજીના લગ્નથી, શિવ વિવાહથી. અને એમાં જે ભૂત પ્રેતનું વર્ણન એ જાનમાં બધા આવ્યા છે એનું જે વર્ણન કરે, શિવજીની જાનમાં ત્યાં જ હોય. તમે દંગ થઈ જાઓ એવા લાડકોટથી એવા ધમાકેદાર રીતે તુલસીદાસજી શિવને પરણાવ્યા છે પાર્વતી સાથે. બહુ મોટું ચરિત્ર કીધું. અને એમાં પાછું ઉલ્લેખ કર્યો છે કે મેં પહેલા શિવ ચરિત્ર ભાખ્યું છે, તુલસીદાસજી કહે છે. આ એટલું જ નહીં, તમે પ્રમાણ જુઓ
કે આખી રામકથા અથથી ઇતિ સુધીની શિવને મુખે કેવડાવી છે. કેવી રીતે ચાલે છે કથા કે શિવજી પાર્વતીને સંભળાવે છે. સાંભળો, રામકથા સાંભળવી છે, બેસો. અને આખી શિવના મુખેથી રામકથા વહે છે તુલસીદાસજી રામચરિત માનસ. હવે જો બીજા નમતા જ ન હોય તો ક્યાંથી લાવે? છે ને એમનો સ્વીકાર તમે જોવો બધાનો. એટલે સમજ્યા વગરના બધા ઉટાંગ પટાંગ વાતો કરતા હોય છે. આ બધા મહાપુરુષો તમે જુઓ કે જેમણે બધાનો સ્વીકાર કર્યો છે. મીરાબાઈ હોય તો રામ રતન ધન પાયો પાયો જી મેને, રામ રતન ધન પાયો, પીવો રે મનમાં રામ રસ પીવો રે મનવા, લખે જ છે મીરાબાઈ. એક એક મહાપુરુષો જો પહોંચેલા મહાપુરુષો એની બધાની એક સરખી રીત છે. શું કે બધા જ વૈદિક દેવો અને અવતારો એનો સ્વીકાર અને પોતાના ઈષ્ટમાં અનન્ય નિષ્ઠા. એ સાચી વાત. રૂપની અનન્ય નિષ્ઠતા. આપણે ધ્યાન છોગલા વાળાનું જ થાય. રામ ઉપાસીને સારંગ ધનુષ પાણી રામનું જ ધ્યાન થાય. અને વૈષ્ણવો કૃષ્ણ ઉપાસિક હોય એને ત્રિભંગી બાંસુરી વાદક કૃષ્ણ કનૈયાનું જ ધ્યાન થાય. રૂપ પોતાના ઈષ્ટના સ્વરૂપનું ધ્યાન થાય. એ બીજો હૈયામાં ના આવે. પણ બીજા જે છે એ બધાનો વંદન પૂજન આદર પૂરો, એ જ સાચી નિષ્ઠા છે. પતિવ્રતા નારી પોતાના ઘરે પતિ સિવાય કોઈને ગરવા જ ના દે તો ખોટું છે. સમજાય છે ને તમને કે નથી સમજાતું? અહીંયા સમજવાનું છે. ઓવર જે વાતો કરે છે ને એ બધા એમ કે પણ આ મહાપુરુષે કીધેલું છે. હું જો એમાં એટલું જ કહેવા માંગુ છું, દિલથી કહેવા માંગુ છું કે મહાપુરુષો એમાં બે ભેદ છે. મહાપુરુષો હોય જ, સાંભળજો, બહુ હૈયાને સ્થિર રાખીને સાંભળજો. મહાપુરુષો હોય જ, પણ એમાં બે ભેદ છે, બે પ્રકારના મહાપુરુષો. એક પોતાના ઈષ્ટ છે એની રુચિ પ્રમાણે જ વર્તનારા. બીજા એ રુચિ થોડીક ટ્વિસ્ટ કરી નાખે છે, પોતાની રુચિ પ્રમાણે જાય છે. હોય મહાપુરુષ. મહાવીર સ્વામી સમર્થ છે, કબીર સમર્થ છે, બીજા ઘણા એવા છે જેણે જેણે નવા નવા પંથ ફિરકા ઉભા કર્યા છે એના પ્રણેતાઓ સમર્થ પુરુષો છે. એમાંથી ઘણા તો ભગવાનને માનતા નથી, ઘણા વેદને માનતા નથી, ઘણા ઈશ્વરના અવતારોને માનતા નથી, ભગવાનની મૂર્તિ પૂજાને માનતા નથી. મહાપુરુષો જ છે. તમે એમ કહો કે એમણે કીધું છે, એમના અનુયાયી એમ જ કહેતા હોય ને કે અમારા મહાપુરુષ છે ને એમણે કીધું છે કે આપણે મૂર્તિ પૂજા નથી માનતા, તો એ તો એમ જ માનીને બધા ચાલતા છે. કાંઈ દિવેલ ન હોય એવા થોડું કઈ પંથ ઉભા કરી શકે. પણ બધા પોતપોતાની રુચિ પ્રમાણે જાય છે. ભગવાનની રુચિ પ્રમાણે ચાલનારા મહાપુરુષો બધાનો સભી સયાને એક મત. ચાહા માણસો હોય એ બધા એક લિંક થી જ વાત કરે છે. વાત એવી છે, બે ને બે ચાર. આ તમે 150, 200, 250 જણા બેઠા છો, એના તમને લખાવે બે ને બે કેટલા થાય, 4 લખે, એ બધાનો 4 નો જ જવાબ આવે. પણ જેને આવડે નહીં અને જેને ખોટું લખે એ બધાના જવાબ જુદા જુદા હોય. જેટલા લખે એટલા બધાના જવાબ જુદા જુદા. અને સત્ય એક જ હોય. 2 ને 2 4. 100 જણા લખે તો એક જ સરખો જવાબ આવે 4. ખોટું લખે કોઈ 8 લખે, કોઈ 9 લખે, કોઈ 10 લખે, કોઈ 12 લખે. જો ખોટામાં જ છે જુદું જુદું બધું. જીનિયસ થિંક્સ અલાઇક. એટલે સાચા પુરુષો, જીનિયસ પુરુષો, ભગવાનની રુચિમાં ચાલનારા છે એવા મેં તમને એટલે વલ્લભાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, તુલસીદાસજી બધાને કીધા, આપજી બાપા આપણે બધાને કીધા. એ બધાની એક જ પરિપાટી આવે છે. 2 ને 2 4. સત્ય એક જ છે, જવાબ એક જ સરખો આવે. પછી જે સંપ્રદાય થયા એમાં જે ભગવાનની રુચિ મૂકીને પોતાની રુચિ પ્રમાણે ચાલ્યા એ બધાના કોઈના 8 આવે જવાબ, કોઈના 6 આવે, કોઈના 12 આવે છે, કોઈના 13 આવે છે, કોઈને કઈ આવતો જ નથી.
હજી સુધી જવાબ નથી આવતો, કારણ કે દાખલો ભૂલી ગયા ને. એટલે મહાપુરુષો હોય એટલે બધી વાત સ્વીકાર્ય થાય નહીં, પણ ઈષ્ટની રુચિમાં છે, ભગવાનની રુચિમાં જે મહાપુરુષ, એની વાત સ્વીકાર કર. ભગવાનની રુચિને છોડીને શંકરાચાર્ય છે, વલ્ભાચાર્ય છે, મધ્વાચાર્ય છે, નિંબાર્ક છે, વિષ્ણુ સ્વામી છે, રામાનુજાચાર્ય છે, બધાએ પોતપોતાની રુચિ પ્રમાણે મહારાજ કે વાત પ્રવર્તાવી છે, પણ એમાંથી પસંદ કોની કરી? રામાનુજાચાર્યની વાત પસંદ કરી, બીજી નથી રુચિ મહારાજને મળતી. લ્યો, થયો ને ભેદ. હવે કોઈ એમ કે શંકરાચાર્ય જે તો નિરાકારની જ વાત કરે છે, એ ધેટ્સ ઓલ, બસ ઇનફ, તમને સ્વીકાર્ય થાય છે નહીં? શંકરાચાર્ય મહાપુરુષ નથી? કોણ કે છે નથી? છતાં વાત સ્વીકાર્ય થાય છે શ્રીજી મહારાજને? રામાનુજાચાર્યને થાય છે, કારણ કે એ શ્રીજી મહારાજની રુચિ છે. તો તમારે શ્રીજી મહારાજની રુચિને અનુસરવું છે કે પછી પોતાના ભેજામાંથી કાઢીને પોતાની રુચિ આગળ કરે છે, એની રુચિ માનવી છે, તમારે નક્કી કરવાનું છે. અરે ખુદ શ્રીજી મહારાજ ધરતી ઉપર હતા ત્યારે પણ અમુક અમુક સંતો મહારાજની રુચિ જાળવી શકતા નહોતા, અને એટલો રાજીપો ઓછો એના ઉપર રહેતો. એના ઉલ્લેખો છે, નામ દે તો નકામ માથાકૂટ થાય. ખુદ ગોપાળાનંદ સ્વામી કહેતા મારે 60 આમ સાધુ શિષ્ય છે, પણ એમાં 3-4 જ મારા છે, બાકી છે ને એ ક્યારેક ક્યારેક મનમુખી થઈ જાય છે. લો બોલો, રુચિ. એટલે જ ગોપાળાનંદ સ્વામી લખ્યું છે, અખંડ સ્મૃતિ રાખવી સહેલી છે, અનુવૃત્તિમાં રહેવું કઠણ છે. ભલે સાધન ઓછું થાય, પણ ભગવાન સ્વામિનારાયણની રુચિમાં રહીને જે મળે તે કરવું, એની રુચિને મૂકીને તમે દુનિયામાં સફળ થઈ જાઓ તો એ બધું ધૂળ છે અને દુઃખદાયક છે. સહજાનંદ સ્વામીની રુચિથી બહાર કરાય નહીં, કલ્યાણીની રુચિના આજ્ઞામાં છે. હું મારી રુચિ ફેલાવવા માંડું એ યોગ્ય નથી. હા, હું સફળ થઈ જાઉં એવું છોડો, આ તો બધા હાઉસ માર્કેટનો માલ તો મળી જ રહે છે, વેચવા વાળા તો છે, તો લેનારા મળી જ રહે છે. માર્કેટિંગ નો પ્રશ્ન છે, મળી જ રહે ને, કેમ ના મળે? મને આટલા મળી રહ્યા છે, બીજા ના મળી રહ્યા બેઠા બેઠા. એને બહાર નથી જતો, ક્યાંય નથી જતો, તોય આટલા મળી રહ્યા છે તો ના મળી રહ્યા. એટલે કોને કેટલા માને છે એ મહત્વનું નથી, પણ કોણ કેટલો શ્રીજી મહારાજની રુચિને માને છે એ મહત્વનું. રુચિથી આગા પાછું નહીં. સંપ્રદાયની તરોડ મરોડ થઈ જાય, પથારી ફરી જાય. બહુ ઠંડે દિમાગથી આ વિચારવાની વાત છે. રુચિમાં એટલે કઉ છું, શ્રીજી મહારાજની રુચિમાં જે રહ્યા, પોતાના ઈષ્ટની રુચિમાં રહીને જે વર્ત્યા, એવા જે સંપ્રદાય હોય, રામ ઉપાસી હોય, તુલસીદાસજી હોય, કૃષ્ણ ઉપાસી હોય, તો વલ્ભાચાર્યજી હોય, સહજાનંદ સ્વામી ઉપાસક પછી ગોપાળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય, એ રુચિમાં તો તમે જુઓ કે બેલેન્સથી ભગવાન સ્વામિનારાયણનો સ્વીકાર અને બીજા સર્વ અવતારો અને પંચદેવનો પણ એટલો જ સ્વીકાર અને આદર. આ સંપ્રદાયની આખી બંધારણ છે.